નમસ્કાર. જીસી એજ્યુકેશનમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આજે આપણે બંધારણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાઈ શ્રી મયુરભાઈ અગાઉ બંધારણની પ્રસ્તાવના વગેરે અને ખાસ કરીને જે માહિતી એમણે આપી, અંગ્રેજ વખતમાં કઈ રીતે જે કાયદાઓ ઘડાતા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી, એમણે પોતાની વાતની શરૂઆત કરી. તો આજે આગળ એ બંધારણ વિશે પોતાની વાત મૂકશે. અને બધા મિત્રો પોતાનું માઇક ખાસ બંધ રાખે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી તમે પ્રશ્ન પૂછજો અને પૂરેપૂરો સમય આપણે આપશું. તો હવે વધુ સમય ન લેતા ભાઈ શ્રી મયુરભાઈ ચૌધરી. મિત્રો નમસ્કાર. અવાજ આવી રહ્યો છે રવિભાઈ? હેલો. હા 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 મયુરભાઈ. ઓકે ઓકે. તો આજે આપણે બીજા લેક્ચરમાં ઉપસ્થિત થયા છે. ગયા બુધવારે આપણે પહેલું લેક્ચર શરૂ કર્યું હતું ને એમાં આપણે બંધારણની પૂર્વ ભૂમિકા શરૂ કરી હતી. તો એનું કેટલું ક્વિક રિવિઝન આપણે કરી દઈએ. તો વાત કરી હતી એમ કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે છે અને 1757માં ભારતમાં એ વખતે ચૂંટણીઓ થાય છે અને એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની અમુક રાજ્યમાંથી જીતે છે અને એટલા માટે એ બ્રિટિશ સરકારને આગ્રહ કરે છે કે આ અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો આપ કંઈક આમાં કરો. એટલે એ ઉપલક્ષમાં 1773માં પ્રથમ અધિનિયમ ઘડવામાં આવે છે, રેગ્યુલેશન નિયામક ધારો, અને જેના દ્વારા 1774માં સુપ્રીમ કોર્ટની પણ રચના કરવામાં આવે છે કોલકાતામાં, જેના પ્રથમ ઇમ્પે હોય છે. એના સિવાય જે ગવર્નરનું પદ હતું, કે પ્રથમ ભારતના ગવર્નર હતા રોબર્ટ ક્લાઇવ, તો ત્યાં ગવર્નરની બદલે ગવર્નર જનરલનું પદ લાવ્યા અને પ્રથમ આપણા ગવર્નર જનરલ બન્યા હતા વોરન હેસ્ટિંગ. ત્યારબાદ 1900 કરવામાં આવે છે અને સુધારામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ બ્રિટિશ અધિકારીઓ જે પણ ગુના કરે ભારતમાં, એની સુનાવણી હોય કે એના કેસ હોય, એ આપણે બ્રિટિશની કોર્ટમાં જ ચાલશે, ભારતમાં નહીં ચાલે. ત્યારબાદ 1784માં એક બીજો એક્ટ લાવવામાં આવે છે અને એ એક્ટમાં એવું કહેવામાં આવે છે, મતલબ પહેલા તો સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવે છે ત્યાં એમના ઇંગ્લેન્ડમાં, ભારતમાં કરેલા કાર્યોને ચલાવવા માટે. એ જ રીતે પછી 4 ચાર્ટર એક્ટ ઘડાયા હતા 1793, જેમાં જે છે કંપનીને 20 વર્ષ સુધી એ લોકોએ વેપાર કરવાની છૂટ આપી હતી. સાથે જ એના સિવાય બીજા કોઈ વેપાર નહીં કરી શકે એની બાહેધરી આપી હતી. સાથે જ જે કર્મચારીઓ હતા એમને જે મહેનતાણું છે, જે પગાર છે, ભારતની તિજોરીમાંથી જ આપવાનું એ લોકોએ નક્કી કર્યું. ત્યારબાદ વાત કરીએ 1813માં, તો બીજો ચાર્ટર એક્ટ આવ્યો અને 1813માં આંશિક રૂપે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે હાલ હવે ચા અને અફીણનો જ વેપાર કરી શકશો, બાકી તમે બીજો કોઈ વેપાર કરી શકશો નહીં. એટલે કે બીજો કરી શકશો પણ તમારા સિવાય પણ બીજી કંપનીઓ કરી શકશે. એ લોકોએ એવું કીધું કે ભારત પ્રચાર થઈ શકશે, આવું 1813 દ્વારા નક્કી કરવામાં આવ્યું. હવે ત્યારબાદ 1833 આવ્યો. એક મિનિટ મયુરભાઈ, તમારો અવાજ કટ થાય છે, તો જરાક જ્યાં વધારે ટાવર આવતો હોય ત્યાં જઈને રેકોર્ડિંગ કરો. નેટવર્કનો ઇશ્યુ છે. અવાજ આવે છે મારો? હા, બરાબર. કમ્પ્લીટ? હા, યસ. હા. તો 1813માં આપણે વાત કરી. હવે 1833 ચાર્ટર એક્ટ આવે છે. એ ચાર્ટર એક્ટ દ્વારા દાસ પ્રથા દૂર થાય છે. સાથે જ જે ગવર્નર જનરલનું પદ જે હતું, ગવર્નર જનરલનું પદ હતું એ તો બરાબર, પણ સાથે જ દાસ પ્રથા દૂર થઈ 1833માં. અને ત્યારબાદ 1833માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ એ લોકોએ શરૂઆત કરી હતી. ત્યારબાદ 1853 પણ આવે છે, એમાં ધારાકીય અને વહીવટી કાર્યોને અલગ કરવામાં આવે છે. અને
એટલા સુધી આપણે જોયું હતું. આ એક ક્વિક રિવિઝન આપણું હતું. બરાબર. હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છે, પણ ખાસ જે મેન વસ્તુ આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા? તો એ રોબર્ટ ક્લાઇવ. ભારતના ખાલી ગવર્નર જનરલ કોણ હતા? તો એ વોરન હેસ્ટિંગ. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ કે જે 1833ના ચાર્ટર એક્ટ દ્વારા આવ્યા હતા, એ કોણ હતા? તો સર વિલિયમ બેન્ટિંગ. બરાબર છે. બાકી બધી ઘણી બધી વસ્તુઓ આમાંથી પૂછાય જ છે. હવે આપ સર્વે જાણો છો એમ 1857નો વિપ્લવ થાય છે અને ભારતમાં ઘણા આંદોલનો થાય છે અને એના કારણે 1858માં ભારતમાં સત્તા પરિવર્તન થાય છે. બ્રિટિશ સરકાર ઈચ્છતી જ હતી કે આપણે કોઈ બી રીતે ભારતમાં પ્રવેશ કરવો છે, પણ પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એટલે એ લોકોએ શું કર્યું કે પેલા ધીમે ધીમે વેપાર બંધ કર્યો ને પછી એ લોકો પાસેથી વહીવટી બધું છીનવી લીધું. હવે 1858માં સત્તા મયુરભાઈ, પરિવર્તન. હા, પેલો 1857માં તમારો વોઇસ જતો રહ્યો તો ફરીથી રિપીટ કરો ને. અહીંયા તો ક્લિયર જ આવે છે 1857માં મિત્ર. ખાલી વિપ્લવ થાય છે, બીજું કઈ છે નહીં. હલો. તો 1857માં વિપ્લવ થાય અને 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન છે એનો અંત આવે અને અહીંથી બ્રિટિશ સરકારની શરૂઆત થાય છે. હવે બ્રિટિશ સરકાર શાસન ઉપર આવે છે એટલે એ લોકોએ કાયદા બનાવવાની જરૂર પડે છે. તો એ પહેલો જ કાયદો અહીં બનાવે છે, ભારત સરકાર અધિનિયમ 1858. એ લોકો ભારત સરકાર અધિનિયમ 1858, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. આ કાયદા દ્વારા એ શું શું કરે છે એ આપણી માટે મહત્વનું છે. તો પહેલી વસ્તુ કે જે 1784માં તમને ખબર હોય તો એ લોકોએ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના કરી હતી કંપનીનું સંચાલન કરવા માટે. તો હવે એ શું કરે છે, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની તો હવે રહી નથી, તો આ બંને જે પદ હતા એ દૂર કરે છે અને એના બદલામાં એ એક જ પદ લાવે છે જેને કહેવાય સ્ટેટ ઓફ સેક્રેટરી. રાજ્ય સચિવ પણ કહેવાય અને હિન્દ સચિવ પણ તમે ઓળખી શકો. તો આ એક પદ લાવે છે જેના પ્રથમ રાજ્ય સચિવ બને છે સ્ટેન્ડ લીવ. આ તમારી માટે મહત્વનું રહેશે કે ભારતના પ્રથમ રાજ્ય સચિવ કોણ હતા? તો સ્ટેન્ડ લીવ, જેઓ ભારતના પ્રથમ રાજ્ય સચિવ બને છે. બીજી વસ્તુ એ લોકો એ કરે છે કે તેમની જે રાજ્ય સચિવ છે એમની સલાહકારી સંસ્થા માટે 15 સભ્યોની નિમણૂક કરે છે. એટલે એ 15 સભ્યો આ રાજ્ય સચિવને મદદ કરે. ત્રીજી વસ્તુ એ કરવામાં આવે છે કે જે ભારતના ગવર્નર જનરલ હતા એ જે હતા એ તો એમના એમ છે, પણ એનું નામ બદલીને એ વાઇસરોય એવું નામ આપી દે છે. એટલે હવે એક પ્રકારની સીડી જેવું બની જાય છે કે ઉપર સૌથી ઉપર હશે એ સ્ટેટ ઓફ સેક્રેટરી હશે, એની નીચે વાઇસરોય હશે અને એની નીચે બીજા હશે. હવે સ્ટેટ ઓફ સેક્રેટરી કોણ હશે એ પણ હું તમને કહી દઉં કે એ બ્રિટિશની જે સંસદ છે એના કોઈ પણ એક સંસદ મંત્રી સ્ટેટ ઓફ સેક્રેટરી કે રહેશે, જેમ કે સ્ટેન્ડ લીવ હતા. એ જ રીતે પ્રથમ વાઇસરોય બને છે લોર્ડ કેનિન. આ પણ પ્રશ્ન મહત્વનો છે કે ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો લોર્ડ કેનિન. તો એ ભારતના વાઇસરોય બને છે. તો 1858માં આટલી વસ્તુ મહત્વની છે. હવે આવે છે 1861. તો એ લોકોએ ફરીથી એક કાયદો બનાવવાની જરૂર પડે છે. એનું કારણ થાય છે એવું કે 1857માં જે વિપ્લવ થયો અને સત્તા પરિવર્તન થયું એટલે 1858માં એ લોકોએ કાયદો બનાવીને અમુક તો સુધારા કર્યા, પણ તો પણ ભારતમાં એમને એવું લાગ્યું કે આપણે ભારતના લોકોને કંઈક આપવું પડશે. જો આ લોકોને આપણે કંઈ નહીં આપીએ તો આ લોકો 1857થી પણ મોટી વસ્તુ કરી શકે છે. એટલે કહેવાય ને કે એક લાલચ આપવાની કોશિશ થાય છે. એ લોકો શું કરે છે, 1861માં એક નવો કાયદો લાવે છે જેને કહેવાય ભારત પરિષદ અધિનિયમ 1861, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. આ કાયદો એટલા માટે લાવે છે કે એમની જે પરિષદ હોય છે એ પરિષદમાં
એ 3 ભારતીયોને સ્થાન આપે છે. બરાબર. પહેલી વાર એવું બને છે કે અંગ્રેજો એટલે કે બ્રિટિશરો પહેલી વાર એમની પરિષદમાં આપણા 3 ભારતીયોને સ્થાન આપે છે. પણ આ કેવું સ્થાન આપે છે? બિન સત્તાવાર સ્થાન. એમની જે કાયદાકીય પરિષદ હોય છે એમાં બિન સત્તાવાર સ્થાન આપે છે. બિન સત્તાવાર એટલે ખાલી જોઈ રહેવાનું બેસીને, સલાહ સૂચન કરવાના, પણ એ માનવું કે નહીં એ તો પાછું બ્રિટિશ સરકારના હાથમાં જ. ન આપણા એ 3 વ્યક્તિઓ વોટ કરી શકે કે ના બીજું કઈ, ખાલી એમને નામના નિમણૂક આપી દીધી. તો એવું પૂછવામાં આવે કે સૌ પ્રથમ કાયદાકીય પરિષદમાં બિન સત્તાવાર સભ્યની નિમણૂક કયા એક્ટ દ્વારા કરવામાં આવી હતી? તો એ આવશે 1861. બીજી વસ્તુ કે કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી? તો ત્યારે જવાબ થાય છે 3. હવે આ 3 સભ્યો પણ તમારે યાદ રાખવાના છે, કારણ કે હવે પ્રશ્નપત્રનું જે લેવલ છે એ ધીમે ધીમે ઊંચું થવા જઈ રહ્યું છે. કારણ કે નીચે 3-4 લખેલા હોય, એમાં 3 હોય ને એક ના પણ હોય. તો 3 કયા કયા છે? તો એક હતા બંગાળના રાજા, આટલું જ યાદ રાખવાનું છે તમારે, બંગાળના રાજા. બીજા હતા પટિયાલાના રાજા, અને ત્રીજા હતા સર દિનકર રાવ. 2 તો રાજા હતા, ત્રીજા વ્યક્તિ હતા સર દિનકર રાવ. તો આ 3 વ્યક્તિઓની નિમણૂક એમની પરિષદમાં, કાયદાકીય પરિષદમાં કરે છે. કાયદાકીય પરિષદ એટલે કે જે કાયદા બનાવતી હોય એ, પણ એમને કોઈ સત્તા આપવામાં આવતી નથી, ખાલી બેસી રહેવાનું, જોઈ રહેવાનું. બરાબર. પણ જો કે શરૂઆત તો થઈ ગઈ હતી. હવે બીજી વસ્તુ, અહીં એક બીજી પ્રથા એ લોકો લાવે છે જેને કહેવાય છે પોર્ટફોલિયો. અહીં પ્રશ્ન એ પણ બનશે કે પોર્ટફોલિયો પ્રક્રિયા અથવા પોર્ટફોલિયો સિસ્ટમ કયા એક્ટ દ્વારા દાખલ થઈ? તો એ છે 1861. હવે પોર્ટફોલિયો એટલે શું? એક વ્યક્તિને એક કરતા વધારે કામ સોંપવામાં આવે. જેમ કે હાલના સમયમાં તમે જોવો છો કે એક મંત્રી હોય અને એની પાસે 2 કે 4 બીજા ખાતા હોય. તો બસ આ રીતની જ એ સિસ્ટમ હતી કે એ લોકો પોર્ટફોલિયો વ્યવસ્થા ઊભી કરે છે. ત્રીજી વસ્તુ એ કરવામાં આવી કે વાઇસરોયની જે કારોબારી હતી, કારોબારીમાં સભ્ય હોય, એ કારોબારી શું છે ને એ બધું આગળ બંધારણમાં આવશે, પણ આ વસ્તુ હિસ્ટ્રીમાં છે એટલે એ શબ્દનો ઉપયોગ મારે કરવો પડે કે કારોબારી એટલે કે એક સભ્યોની એક મંડળ જ છે, એમાં 4 સભ્યો હતા. આપણે જોયું છે કે 1773માં જ્યારે રચના થઈ રેગ્યુલેટિવ એક્ટની, ત્યારે ગવર્નર જનરલની મદદ માટે 4 સભ્યોની એ લોકોએ નિમણૂક કરી હતી. તો એ જ આ 4 સભ્યોમાં એક સભ્યનો એ વધારો કરે છે, અને 5મા સભ્ય તરીકે ફાઇનાન્સ મિનિસ્ટરની એ નિમણૂક કરે છે. એટલે એ પૂછાય કે 5મા સભ્ય તરીકે કોની નિમણૂક કરે છે અથવા કયા એક્ટ દ્વારા કરે છે, ત્યારે તમારો જવાબ આવશે 1861. મિત્રો, બીજી એક વસ્તુ વચ્ચે કરું કે આ એક્ટ ક્યારેક તમને હમણાં આપણે ગ્રુપ પરીક્ષા લેવાય તો તમે જીપીએસસીની મેન્સ આપતા હોય, ડીવાયએસઓની હોય કે આવી મેન્સ પરીક્ષા હોય, એમાં પૂછવામાં આવે છે કે 1861માં કયા કયા સુધારા થયા, તમારા શબ્દોમાં લખો. ત્યારે તમારે આ બધી વસ્તુ લખવાની આવશે. એટલે આ બધી વસ્તુ એક એક લીટી આપણા કામની બની જાય છે. એટલે 1861માં હજુ વસ્તુ એ થાય છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે. વિકેન્દ્રીકરણ એટલે કે જ્યારે આપણે વાત કરી કે 1884માં એ લોકોએ ગવર્નર જનરલ બનાવી દીધા, પછી મદ્રાસ અને મુંબઈને એ લોકોએ શું કર્યું હતું કે એ ગવર્નર જનરલના હવાલે કરી દીધા હતા. એટલે કે ગવર્નર જનરલ જે કરે એ જ ખરું. પણ હવે શું થાય છે કે મુંબઈ અને મદ્રાસને કાયદા બનાવવાની છૂટ આપી દે છે એ લોકો, કે તમે તમારી રીતના તમે કાયદા બનાવી શકો છો. બીજી વસ્તુ કે આમાં જ વટહુકમ શબ્દનો પ્રથમ ઉપયોગ કરવામાં આવે છે 1861માં. વટહુકમ એટલે એ પણ એક બંધારણીય શબ્દ છે. જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ વટહુકમ એટલે શું. પણ હાલ તમારે એટલું યાદ રાખવાનું છે કે વટહુકમની શરૂઆત આ એક્ટથી થઈ જાય છે. આટલી વસ્તુ 1861માં હતી જે તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આવે છે, ત્યારબાદ ધીમે ધીમે સમય વીતતો જાય છે. આમાં એક બીજો સુધારો એ થાય છે કે 3 પ્રાંત એ વખતે રાજ્યો નહોતા. મેં ગયા લેક્ચરમાં વાત કરી
કે રાજ્યને પ્રાંત તરીકે ઓળખવામાં આવતું. તો એ વખતે 11 પ્રાંત હતા ભારતમાં. તો એમાંથી પંજાબ, અજમેર અને ઉત્તર પશ્ચિમ પ્રાંત, આ ત્રણેયને વિધાન પરિષદ બનાવવાની છૂટ મળે છે. આ બધા જે શબ્દો છે ને, વિધાન પરિષદ, કારોબારી, એ બધા બંધારણીય શબ્દો છે. એ તમને હાલ નહીં ખબર પડે, પણ જ્યારે એ આપણે અનુચ્છેદ ભણશું ને ત્યારે તમને બધી જ ખબર પડશે. તો ટૂંકમાં એ ત્રણ પ્રાંતમાં વિધાન પરિષદ બનાવવાની છૂટ આપે છે. તો આ થયો આપણો 1861 નો ધારો. હવે આવે છે 1892 ની સાલ, અને 1892 જેમ આપણે ચાર્ટર એક્ટ 4 ભણી ગયા, એમ આ બીજો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ભારત પરિષદ અધિનિયમ 1892 આવે છે. પણ એ કેમ આવે છે એનું કોઈક તો કારણ હોવું જોઈએ. તો થાય છે એવું કે 1885 હાલમાં જે આપણે જોઈએ છે કોંગ્રેસ, એની સ્થાપના 1885 કરવામાં આવે છે. તો આમાંથી પણ કેટલાક પ્રશ્નો તમને પૂછાય છે કે કોંગ્રેસની સ્થાપના કઈ સાલમાં થઈ હતી, બરાબર? તો એનો જવાબ આવશે 1885. કોના પ્રયાસોથી કોંગ્રેસની સ્થાપના થઈ હતી? તો એનો જવાબ છે A.O. હ્યુમ. તમારે આ વસ્તુ યાદ રાખવાની, A.O. હ્યુમ. એમના પ્રયાસોથી કોંગ્રેસની સ્થાપના કરવામાં આવે છે. બીજી વસ્તુ કે આ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે 1885 જ મુંબઈ ખાતે યોજવામાં આવે છે. અને એ અધિવેશનના પ્રથમ પ્રમુખ જે કહેવાય એ હતા વ્યોમચંદ્ર બેનર્જી. તો આટલા પ્રશ્નો તમારા ઇમ્પોર્ટન્ટ બને છે, બરાબર? કે રચના 1885 થઈ, કોના પ્રયાસોથી થઈ? A.O. હ્યુમના પ્રયાસોથી થઈ, અને એ જે હતા પ્રથમ અધિવેશનના અધ્યક્ષ, તો એ હતા વ્યોમચંદ્ર બેનર્જી. તો હવે કોંગ્રેસની રચના થઈ એટલે કોંગ્રેસે શું કર્યું કે એવી બ્રિટિશ સરકાર સામે માંગ રાખી કે ભાઈ તમે ત્રણની તો નિમણૂક કરી, પણ એ ત્રણથી કામ ના ચાલે, તમારે વધારે આમાં નિમણૂક કરવા પડે. એટલે વધારે માંગના કારણે એ લોકોએ એમ થયું કે નહીં, આપણે વધારે નિમણૂક કરવી જોઈએ. એટલે એ લોકો 1892 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ બીજો લાવે છે, અને એના દ્વારા જે કેન્દ્ર અને પ્રાંત એટલે કે રાજ્યમાં જે બિનસત્તાવાર સભ્યો હોય છે એની સંખ્યામાં વધારો કરે છે. કેટલો વધારો કરે છે એ જોવાનું નથી, કારણ કે પહેલી વખત 3ની નિમણૂક કરી હતી. અહીં કોઈ આપણી જોડે ચોક્કસ આંકડો છે નહીં, આમ છતાં 16 છે, પણ એ ચોક્કસ આંકડો નથી. બીજી વસ્તુ કે મહત્વનો પ્રશ્ન બીજો કે 1892 સૌ પ્રથમ ચૂંટણી શબ્દનો પ્રયોગ થાય છે. 1892 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ દ્વારા સૌ પ્રથમ ચૂંટણી પંચનો ચૂંટણી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એ કેમ ઉપયોગ કરવામાં આવે છે કે એ વખતે એવું નક્કી થાય છે કે આ જે ભારતીયોને આપણે લેશું એ સીધા તો કોઈ લેશું નહીં, તો આપણે એમને પરોક્ષ ચૂંટણી દ્વારા લેવાના છે. પરોક્ષ ચૂંટણી એટલે કે જે બ્રિટિશ સભ્યો હશે એ જ એમની કહેવાય કે ચૂંટણી કરશે ને એના દ્વારા એ લોકો નિમણૂક કરશે. 2 મિનિટ. હવે આમાં એ મેન એક જ પ્રશ્ન મેન છે કે ચૂંટણીનો પ્રયોગ સૌ પ્રથમ 1892 એક્ટ દ્વારા કરવામાં આવે છે. બીજી એક વસ્તુ આમાં એ થાય છે કે બજેટની શરૂઆત, હાલ જે બજેટ બને છે ને એની શરૂઆત એ વખતે ધારાકીયમાં થઈ જાય છે 1892 દ્વારા. એટલે તમને એમ પૂછવામાં આવે કે બ્રિટિશ સરકાર દરમિયાન કયા એક્ટ દ્વારા સૌ પ્રથમ બજેટનો ઉલ્લેખ થયો હતો? તો 1892 એક્ટ દ્વારા, બરાબર. હવે ધીમે ધીમે સમય જાય છે ને પાછી એક બનાવ બને છે ભારતમાં 1905 બંગાળના ભાગલા પડે છે 1905 અને એના જ સ્વરૂપે થાય છે એવું કે 1909 એક નવો સુધારો આવે છે જેનું નામ છે મોર્લી મિન્ટો સુધારો. હવે આ શબ્દ જે છે મોર્લી મિન્ટો, તો એ પૂછાય છે
કે કયા એક્ટને મોરલી મિન્ટો એક્ટ તરીકે અથવા કયા અધિનિયમને મોરલી મિન્ટો એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યારે છે 1909 નો એક્ટ. 1909 નો જે એક્ટ હતો ને મોરલી મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. પણ આ નામ કઈ રીતે પડ્યું એ પણ એક જાણવા જેવી વસ્તુ છે કે જેમ મેં વાત કરી સ્ટેટ ઓફ સેક્રેટરી, રાજ્ય સચિવ, તો જે મોલ હતા એ આપણા સ્ટેટ ઓફ સેક્રેટરી હતા અને મિન્ટો, લોર્ડ મિન્ટો એ ભારતના વાઇસરોય હતા. એટલે આના ઉપરથી નામ પડ્યું મોરલી મિન્ટો. મયુરભાઈ, પછી આમાં હલો તમે જે 1861 અને 1892 ના જે એક્ટ ની વાત કરી એમના કોઈ હા સ્પેસિફિક નામ છે કે? હા હા નામ છે. 1861 નું નામ કીધું ને, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ભારત પરિષદ અધિનિયમ 1861 અને ભારત પરિષદ અધિનિયમ 1892. આ બે નામ છે. બાકી પેલું નામ ઓકે નથી. મોરલી મિન્ટો કેવું નામ નથી. ઓકે ઓકે હા હા, એવું કોઈ અલગ નામ નથી આપેલું એ લોકોએ. પણ ઓકે આ તો એ બે વ્યક્તિઓએ ભેગા થઈને આ બનાવ્યું એટલે એનું નામ પડ્યું મોરલી મિન્ટો સુધારો. ઓકે હવે થેન્ક યુ. આમાં મહત્વનું વસ્તુ પહેલા તો એ થાય છે કે અત્યાર સુધી એ શું કરતા હતા કે આપણે બિન સત્તાવાર જે સભ્યો હતા એની એ લોકોએ નિમણૂક કરી હતી અને એમાં વધારો કર્યો હતો. પણ પહેલી વાર એવું બને છે કે એમની જે કારોબારી હોય છે એમાં પ્રથમ ભારતીયની નિમણૂક એ લોકો કરે છે. એટલે આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે કે કયા એક્ટ દ્વારા બ્રિટિશરો પોતાની કારોબારીમાં અથવા વાઇસરોયની કારોબારીમાં પ્રથમ ભારતીયની નિમણૂક કરે છે? તો એ છે મોરલી મિન્ટો સુધારો 1909. કોણ હતા એ વ્યક્તિ? તો એ વ્યક્તિનું નામ પૂછાય તો એ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને એમની કારોબારીમાં ન્યાયિક સભ્ય તરીકે નિમણૂક કરે છે. એ ન્યાય જે કરવાનો હોય એમાં જ્યારે સલાહ સૂચન કે એવું હોય ત્યારે ટૂંકમાં ન્યાયિક મંત્રી તરીકે તમે સમજો કે એ રીતે એ લોકો એમની નિમણૂક કરે છે. એટલે હવે આપણને ધીરે 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 એમની જે કારોબારી હતી એમાં સ્થાન મળવા લાગ્યું. 1909 થી આપણને સ્થાન મળવા લાગ્યું. પછી થાય છે એવું કે મિન્ટો જે હતો ને એને એવું લાગ્યું કે આમ નામ જો ચાલશે તો આ લોકો આપણા પાસેથી સત્તા છીનવી લેશે. કારણ કે પેલા 3 આપણે બિન સત્તાવાર લીધા, હવે આપણે ફરીથી એક સત્તાવાર લેવો પડ્યો, બરાબર? અને એ પણ ચૂંટણી આધારે આવેલા હતા. તો આમ નામ જો રહેશે તો આ લોકો જીતતા જશે અને આપણી જે સંખ્યા છે એ ઘટતી જશે. એટલે એ 1909 એક બીજી વસ્તુ કરે છે, એ કોમી પ્રથા દાખલ કરે છે. એટલે તમને એમ પૂછાય કે કોમી પ્રથા કયા એક્ટ દ્વારા આવી? તો એ પણ છે 1909. મિત્રો એક કહેજો કે આ પ્રશ્નો હું કહેતો જાઉં છું બરાબર છે કે પછી હું સીધું જ ભણાવું? કારણ કે તમને કદાચ જે પસંદ હોય એ રીતે કહેજો. હું પ્રશ્નો કહેતો જાઉં છું કારણ કે તમને સીધું રહે, બાકી સીધું હું ભણાઈ શકું છું. એટલે જે હોય સલાહ સૂચન તમે આપતા રહેજો એવું લાગે તો. બરાબર? ના ના બરાબર છે મયુરભાઈ, બરાબર. બરાબર છે ઓકે. મયુરભાઈ. કારણ કે હા બરાબર છે. આપણે ચોપડીમાં લખેલું જેમ સાપડિયા સાહેબે કીધું તેમ વાંચી લઈએ, પણ એ કયો પ્રશ્ન બને એ ખબર જ ના હોય તો પછી આપણને ખબર જ ના પડે કે કઈ રીતના પૂછાય. બરાબર? એટલા માટે તો એ રીતે એ રીતે સાંપ્રદાયિક પ્રથાની શરૂઆત થાય છે, કોમી પ્રથા દાખલ થાય છે. બીજો પ્રશ્ન એ બને કે કયો વાઇસરોય વાઇસરોય સાંપ્રદાયિક ચૂંટણીનો પિતા ગણાય છે અથવા સાંપ્રદાયિક ચૂંટણીને માનનારો ગણાય છે? તો એ છે લોર્ડ વાઇસ મિન્ટો. બરાબર છે? મોલ મિન્ટોમાં મિન્ટો જે હતો, લોર્ડ મિન્ટો, એ સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ આ જ કારણે હવે એ શું કરે છે કે જે કોમી પ્રથા લાવે છે. એટલે શું કે એ એવી વસ્તુ કરે છે કે જે મુસ્લિમ લોકો હોય છે એમને અલગ પ્રતિનિધિત્વ આપવાની વાત કરે છે. એમ કે છે કે જ્યાં મુસ્લિમ લોકો ચૂંટણીમાં ઉભા રહે એને વોટ ખાલી મુસ્લિમ જ આપી શકે અને જ્યાં હિન્દુ ઉભો રહે ત્યાં હિન્દુ જ આપી શકે. એટલે હવે સીધી વાત સમજો કે ભારતમાં મુસ્લિમની
જે સંખ્યા છે ઓછી છે કોઈ વિસ્તારમાં અને હિન્દુઓની વધારે છે. હવે ત્યાં બે વ્યક્તિઓ ઉભા રહે, મુસ્લિમ અને હિન્દુ, તો સીધી વાત છે, કારણ કે હિન્દુના વોટ હિન્દુને જ મળવાના છે અને મુસ્લિમના વોટ મુસ્લિમને જ મળવાના છે, કારણ કે એ લોકો એ રીતનું નિયમ બનાવે છે કે મુસ્લિમને જ વોટ કરી શકે. તો હવે સીધી વાત છે કે ત્યાં હિન્દુ જીતી જવાનો, અને હિન્દુ જીતે એટલે શું થાય, મન દુઃખ થાય, વચ્ચે ઝઘડા પેદા થાય. બરાબર. અત્યાર સુધી શું હતું કે હિન્દુ અને મુસ્લિમ ભેગા હતા, કોઈ જ પ્રોબ્લેમ નહોતો, અને એ ભેગા હતા એટલા કારણે જ આટલી આપણને સફળતા મળી હતી. પણ એ જાણી ગયો મીટો કે અમને અલગ કરવા પડશે, એટલે કહેવાય ને ભાગલા પાડો ને રાજ કરો, એવી પરિસ્થિતિ શરૂ થઈ અને એમાં એને સફળતા પણ મળી. એને સફળતા મળી, ધીમે ધીમે સમય વીતતો ગયો. હવે 1909 પછી આવે છે 1919. હવે અહીં પણ એક સુધારો થાય છે, જેનું પણ નામ આપેલું છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો. એનું નામ છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો અથવા એક્ટ અથવા અધિનિયમ 1919. આ એક્ટમાં પણ એવું જ છે કે મોન્ટેગ્યુ હતા એ સ્ટેટ ઓફ સેક્રેટરી હતા અને ચેમ્સફર્ડ એ જે છે એ વાઇસરોય હતા, અને એ બંને ભેગા થઈ અને આ સુધારો લાવે છે. હવે આમાં શું થાય છે કે એ લોકોને પેલા આગળ સફળતા મળી હતી કે ભાઈ હિન્દુ અને મુસલમાનને અલગ અલગ કર્યા. તો હવે આ લોકો શું કરે છે કે હિન્દુ ને મુસલમાનને તો અલગ કર્યા હતા, હવે જે ખ્રિસ્તી હતા, ખ્રિસ્તી હતા, શીખ હતા અને સાથે યુરોપિયન હતા અને એંગ્લો ઇન્ડિયન, બરાબર, એ ચારે માટે પાછું અલગ અલગ લાવે છે કે જ્યાં ખ્રિસ્તી ઉભો હોય ત્યાં ખ્રિસ્તી જ વોટ કરે, શીખ ઉભો હોય ત્યાં શીખ વોટ કરે. એ રીતે 1919માં નવું લાવે છે એ લોકો. અને એના કારણે, કારણ કે એ લોકો જાણી ગયા હતા કે જેટલા ભાગ પાડશું એટલી જ સફળતા આપણને મળશે ને આ લોકો કારોબારીમાં આવશે નહીં. આવું એ લોકો કરે છે. બીજી વસ્તુ મિત્રો એક વચ્ચે રહી ગઈ 1909માં, જે આપણે બિનસત્તાવાર સભ્યની વાત કરી હતી, તો એની સંખ્યા એ વધારીને 60 કરી દે છે. જોકે ભારતીયો એવો નિયમ બનાવે છે કે આ 60માં બહુમતી બ્રિટિશરોની હોવી જોઈએ, એટલે કે વધુમાં વધુ 29 ભારતીયો હોય તો ચાલે, પણ 31 તો બ્રિટિશર જ હોવા જોઈએ. આ એક વચ્ચે હું ભૂલી ગયો હતો એટલે તમને યાદ કરાવું છું. 1909ની વાત છે, અને આપણે જે વાત કરી રહ્યા હતા એ 1919ની હવે વાત કરી રહ્યા છે કે જે શીખ, ખ્રિસ્તી અને યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન આમના માટે અલગ પ્રતિનિધિત્વ એ લોકો લાવે છે. હવે જે કારોબારીમાં 5 સભ્યો હતા, મેં વાત કરી હતી 1861માં 4ના 5 થયા હતા. પછી એ લોકો શું કરે છે કે આમાં એક 5ના બદલે 6 કરે છે, અને એમાં એવું લાવે છે કે એ 6માં વધુમાં વધુ 3 ભારતીયો રહી શકશે, એટલે કે 3 ભારતીયો અને 3 બ્રિટિશરો. પણ એ પણ ચૂંટણી દ્વારા. પણ એ લોકોએ ચૂંટણીમાં તો શું કર્યું હતું કે પ્રતિનિધિત્વ દાખલ કર્યું હતું, એટલે એમને ખબર હતી કે આ લોકોને વધુ સફળતા મળવાની નથી, એટલે એ લોકો 50-50% કરી દે છે કે 3 અમારા અને 3 તમારા. પણ એમાં પાછું એક બીજી વસ્તુ એ એડ કરે છે કે ભલે 6 સભ્યો હોય, પણ જે કમાન્ડર એન્ડ ચીફ છે ને એ અમારા જ હશે, ભારતના નહીં હોય. આવી એક વસ્તુ દાખલ કરે છે. પછી એક મહત્વની જોગવાઈ કે એ વખતે ભરતીઓ કરવા માટે એ લોકો સૌ પ્રથમ 1919ના એક્ટ દ્વારા જ CPSC, જેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાતીમાં કહેવાય કેન્દ્રીય જાહેર સેવા આયોગ, જેને હાલ આપણે બધા UPSC તરીકે ઓળખીએ છીએ, એ વખતે એનું નામ હતું CPSC. તો CPSC ની રચના કરે છે એ લોકો 1926માં, એ પણ 1919ના એક્ટ દ્વારા જ. પછી બીજી વસ્તુ એ થાય છે કે જે કેન્દ્ર હોય છે એ કેન્દ્રમાં એ લોકો 2 ગૃહો દાખલ કરે છે. જેમ હાલ તમે કેન્દ્રમાં જોવો તો 2 ગૃહ છે, એક રાજ્યસભા અને એક લોકસભા. તો એ રીતે એ વખતે 1919 દ્વારા
એ કેન્દ્રમાં દ્વિગૃહીય પદ્ધતિ દાખલ કરે છે. કઈ કઈ? એક છે કાઉન્સિલ ઓફ સ્ટેટ, જેને આપણે વિધાન પરિષદ તરીકે રાજ્ય પરિષદ તરીકે ઓળખીએ, અને બીજી છે લેજિસ્લેટિવ એસેમ્બલી. આ બે, એટલે કે બીજી છે વિધાનસભા. આ રીતે એ લોકો બે ગૃહ 1919 દ્વારા લાવે છે. હવે પ્રશ્ન એ બને કે કયા એક્ટ દ્વારા કેન્દ્રમાં દ્વિગૃહીય પદ્ધતિ દાખલ થઈ? તો એનો જવાબ છે 1919 એક્ટ, મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો, તેના દ્વારા. બરાબર. બીજી વસ્તુ કે આ લોકો કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અલગ વિષયો લાવે છે. અલગ અલગ વિષયો એટલે સિમ્પલ છે કે હાલ શિક્ષણ છે એક વિષય છે, કૃષિ વિષય છે, પરિવહન વિષય છે. હવે અત્યારના સમયમાં એવું છે કે અમુક વિષય ઉપર કેન્દ્ર કાયદા બનાવે, અમુક વિષય ઉપર રાજ્ય કાયદા બનાવે, અને અમુક વિષય ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે. તો એની શરૂઆત જે છે એ આ લોકોએ 1919 થી કરી કે કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અલગ વિષયો એ લોકો લાવે છે. હવે અહીં એક બીજો શબ્દ પ્રયોગ થાય છે, ડાયરકી. ડાયરકી એટલે બેવડી પ્રથા. તો ડાયરકીની શરૂઆત પણ 1919 થી થાય છે. બરાબર, જેને બેવડી પ્રથા ગુજરાતીમાં કહેવાય. તો આ ડાયરકી દ્વારા એ શું કરે છે કે પ્રાંતોમાં જે બે વિષય હતો, પ્રાંતોના જે વિષય, પ્રાંતો એટલે રાજ્યો, તો રાજ્યોના જે વિષય હતા એમાં એ લોકો બે ભાગ પાડે છે. એક હસ્તાંતરિત વિષયો અને બીજા અનામત વિષયો. હવે આ બે વસ્તુ સમજવાની છે કે હસ્તાંતરિત વિષયો એટલે શું અને અનામત વિષયો એટલે શું. તો જે કાયદો વિધાનસભા બનાવે, અને હાલના રાજ્યપાલ એ સમયે ગવર્નર કહેવાતા. હવે તમને પાછો એ પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ ગવર્નર તો ગવર્નર જનરલ બની ગયો હતો, ગવર્નર જનરલ તો વાઇસરોય બની ગયો હતો, તો હવે પાછો ગવર્નર ક્યાંથી આવ્યો? પણ એ લોકોએ એ વખતે ગવર્નર પાછા ચાલુ કરી દીધા હતા, પણ એ ગવર્નર એટલે રાજ્યના એક રાજ્યપાલ તરીકે કાર્ય કરતા હતા. પેલા જે ગવર્નર હતા એ તો મેન હતા, અને મેન અત્યારે વાઇસરોય બની ગયા. એટલે એ યાદ નથી રાખવાનું આપણે, પણ વાત એમ છે કે 1919માં આ હસ્તાંતરિત પદ્ધતિ દ્વારા એ લોકોએ એમ કીધું કે આ હસ્તાંતરિત વિષયો દ્વારા વિધાનસભા જે કાયદો બનાવે, જેમ કે કાયદો બનાવે કે ભાઈ તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો છે. હવે એ કાયદો રાજ્યપાલ પાસે સાઇન કરાવવા જાય, તો હાલમાં કેવું છે કે રાજ્યપાલ સાઇન કરે તો જ એ કાયદો બને, બાકી ના બને. પણ હસ્તાંતરિત વિષયો પ્રમાણે જો એક કાયદો બને, બરાબર, તો એમાં રાજ્યપાલ ના પાડી શકે, એને ફરજિયાતપણે સહી કરવી જ પડે. બરાબર. એટલે એ સમય આવું નક્કી કરવામાં આવ્યું કે હસ્તાંતરિત વિષયોની નીચે જે પણ કાયદો બનશે એના માટે ગવર્નર ના નહીં પાડી શકે, એને હા પાડવી જ પડશે. એ જ રીતે જે અનામત વિષયો છે, હવે તમને સમજણ પડી ગઈ હશે કે અનામત વિષયમાં એનું વિરુદ્ધ, વિધાનસભા જે કાયદો બનાવે એને ગવર્નર માને પણ અને ના પણ માને, એ એનામાં છે. તો આ રીતે એમાં બે વસ્તુ એડ કરવામાં આવી. હવે જીપીએસસી ની ભાષામાં એક જોરદાર આનો પ્રશ્ન પૂછાય છે. એ પ્રશ્ન એવો બને છે કારણ કે આ જે બે વિષયો પ્રાંતોમાં છે ને એને દ્વિમુખી કહેવાય. એટલે એવો પ્રશ્ન ક્યારેક પૂછાઈ જાય કે કયા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી અને કેન્દ્રમાં દ્વિગૃહી પદ્ધતિ શરૂ થઈ? તો ત્યારે તમારો જવાબ છે 1919. પણ ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે કયા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિગૃહી અને કેન્દ્રમાં દ્વિમુખી પદ્ધતિ શરૂ થઈ? ત્યારે તમારો જવાબ હશે 1935. બંનેમાં ડિફરન્ટ એટલો છે કે પ્રાંતોમાં 1919 દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી આવી અને કેન્દ્રમાં દ્વિગૃહી આવી, જ્યારે 1935 દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી તો હતી જ, પણ દ્વિગૃહી આવી, અને જે કેન્દ્ર હતો એમાં દ્વિમુખી, એટલે એમાં પણ બે વિષયો એ રીતે બન્યા છે. એ 1935માં આવશે. તો આ રીતે 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા દ્વારા આટલી જોગવાઈ કરવામાં આવી. હવે તમે બધાએ સાંભળ્યું હશે સાયમન કમિશન. તો 1927માં એટલે કે 1928માં ભારતમાં સાયમન કમિશન સર જોન સાયમન દ્વારા લાવવામાં આવે છે. તો આપણે કેમ લાવવામાં આવે છે?
તો 1919માં જે કાયદો આવ્યો એ કમ્પ્લીટ રીતે ચાલે છે કે નહીં એની તપાસના ભાગ સ્વરૂપે આ સાયમન કમિશન 10 વર્ષ પછી લાવવાનું હતું. એટલે ક્યારે લાવવાનું હતું? 1929માં. અને એ એક રિપોર્ટ બનાવીને એના આધારે નક્કી થાય કે આમાં કયા કયા સુધારો કરવાના છે અને કયા કયા નથી કરવાના. તો એમાં એવું થાય છે કે સર જ્હોન સાયમન એ 1927માં જ આ સાયમન કમિશન બનાવી દે છે. એટલે તમને પૂછવામાં આવ્યું કે સાયમન કમિશનની રચના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1927. પણ સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? તો એનો જવાબ છે તમારો 1928. એની તારીખ છે 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન ભારતમાં સર જ્હોન સાયમન દ્વારા લાવવામાં આવ્યું અને જેમાં 7 સભ્યો હતા. આટલી મેઇન વસ્તુ છે. તો આ સાયમન કમિશનની આટલી વસ્તુ મેન છે. અને એમાં લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું વિરોધ કરતા. આ ઇતિહાસનો વિષય છે, એમાં પણ આવશે, પણ જે બંધારણીય રીતે છે આપણે અહીં જોઈ લઈએ છીએ. તો સાયમન કમિશન આવ્યું 1928માં, એ લોકોએ રિપોર્ટ આપ્યો. 1930માં રિપોર્ટમાં એ લોકોએ એવું કીધું કે ભાઈ પેલી જે ડાયરકી પ્રથા દ્વારા તમે જે 2 વિષયો અલગ અલગ કર્યા છે ને એ યોગ્ય નથી. એટલે એ પછી શું કરે છે કે 1935નો જે ધારો આવશે એમાં એ લોકો નાબૂદ કરી દે છે. તો આટલી વસ્તુ થઈ 1927. હવે આપણે આગળ તરફ જઈએ 1935. આ 1935નો કાયદો છે ને એનું નામ છે ભારત સરકાર અધિનિયમ, ભારત શાસન અધિનિયમ 1935. એ જ રીતે 1919નો જે છે ને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, એનું પણ નામ જ છે ભારત શાસન અધિનિયમ. એ બી ભારત શાસન અધિનિયમ છે અને આ 1935 વાળો પણ ભારત શાસન અધિનિયમ છે. જ્યારે 1858 વાળો જે હતો એ ભારત સરકાર અધિનિયમ હતો. એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. હું છેલ્લે પાછો બધા અધિનિયમના નામ બોલી દઈશ એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. આજનો લેક્ચર થોડો તમને ભારે લાગતો હશે કારણ કે છે જ વસ્તુ એવી. પછી હવેથી જે આગળનું આપણે લેક્ચર આવશે એમાં આપણે બંધારણ સભા આવી જશે એટલે આવું કંઈ આવશે નહીં, બરાબર. તો હવે આવે છે 1935નો ભારત શાસક અધિનિયમ. તો આ પહેલો એવો અધિનિયમ છે કે જેમાં આપણા લોકોને કંઈક મળવા જવાનું હતું, કંઈક મળશે અને આપણને ઘણો આના દ્વારા ફાયદો પણ ધીમે ધીમે થવાનો છે. તો 1935 તમને એમ પૂછાય કે કયો ધારો પ્રાંતીય ધારા તરીકે ઓળખાય છે અથવા કયો અધિનિયમ પ્રાંતીય અધિનિયમ તરીકે ઓળખાય છે? તો ત્યારે તમારો જવાબ આવશે ભારત શાસન અધિનિયમ 1935. આમાં શું શું થયું એની જોગવાઈઓ આપણે મહત્વની જોઈ લઈએ. તો પહેલા તો અંગ્રેજોએ એક બંધારણની રચના કરી 1935માં. એમાં 321 અનુચ્છેદ હતા અને 10 પરિશિષ્ટ હતા, બરાબર. તમને એમ પૂછવામાં આવે કે કયા એક્ટ દ્વારા 321 અનુચ્છેદ અને 10 પરિશિષ્ટની રચના કરવામાં આવી? તો 1935 એક્ટ ભારત શાસન અધિનિયમ દ્વારા. કેટલા કરવામાં આવી? 321 અનુચ્છેદ અને 10 પરિશિષ્ટ હતા. હવે આમાં આજે 321 અનુચ્છેદ છે અને 10 પરિશિષ્ટ છે, એમાં વિષયો પણ હતા. કયા કયા વિષયો હતા? મેં આગળ વાત કરી એમ કેન્દ્રના વિષયો હતા, રાજ્યના વિષયો હતા અને સમવર્તી વિષયો હતા. કેન્દ્રના વિષયો એટલે જે કેન્દ્ર કાયદો બનાવી શકે એ, રાજ્યના વિષયો એટલે જેના ઉપર રાજ્ય કાયદો બનાવી શકે એ, અને સમવર્તી વિષયો એટલે કે જેના ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને વિષયો બનાવી શકે. તો કેન્દ્રમાં 59 વિષયો હતા, રાજ્યમાં 54 વિષયો હતા અને સમવર્તીમાં 36 વિષયો હતા. આ પણ પૂછાય છે, વિધાનોમાં પણ પૂછાય. નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે એમાં પણ આ પૂછાય છે. અને એમ પણ પૂછાય કે 1935ના દ્વારા કેન્દ્રમાં કેટલા વિષયોનો અથવા રાજ્ય અથવા સમવર્તીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે એ પૂછાય છે. એટલે તમારે યાદ રાખવાનું છે કેન્દ્રમાં 59, રાજ્યમાં 54
અને સમવર્તીમાં 36 વિષયોનો સમાવેશ થાય છે. 321 અનુચ્છેદ અને 10 પરિશિષ્ટ, આટલું 1935 દ્વારા લાવવામાં આવ્યું. હવે 1935 દ્વારા બીજી જોગવાઈ એ કરવામાં આવે છે કે એ લોકો આ જે અધિનિયમ અનુચ્છેદ હતા એના દ્વારા એવું ઈચ્છતા હતા કે આપણે બ્રિટિશરો જોડે જે રજવાડાઓ છે એ રજવાડાઓ પણ જોડાઈ જાય. અને આ જે રજવાડાઓ એ વખતે શું હતું, રજવાડાઓ એટલે રાજાઓ, અને રાજાઓ પોતાના નિયમ પ્રમાણે ચાલતા હતા. તો બ્રિટિશરો એવું ઈચ્છતા હતા કે આપણે આ જે બંધારણ બનાવ્યું છે એના નીચે એ આવી જાય અને આપણે એક ભારતીય સંઘની રચના કરીએ અને એ આપણી પ્રમાણે ચાલે. એટલે સંઘ પ્રણાલી કયા એક્ટ દ્વારા શરૂ થઈ, તો એ પણ 1935 દ્વારા. પણ જો કે શરૂ થતી જ નથી, એમાં રજવાડા જોડાતા નથી, ના પાડી દે છે કે અમારે આમાં જોડાવું નથી. આ જ એક્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વખતે સંઘ બેંક જ કહેવાતી, એનું કોઈ નામ નતું આપ્યું. ભારતીય સંઘ બેંક કે તમે જે કહો, બરાબર, સંઘીય બેંક એ વખતે કહેવાતું. કે સંઘીય બેંકની રચના કયા એક્ટ દ્વારા કરવામાં આવી, તો એ પણ 1935 દ્વારા કરવામાં આવી. ક્યારે કરવામાં આવી, તો 1937માં. આટલી જોગવાઈ મેન છે. ત્યારબાદ અમુક કેટલાક અંશો છે કે જેમ કે સ્ત્રી પુરુષ સમાનતાની ચૂંટણીમાં સ્ત્રી પુરુષ સમાન અધિકારની વાત આ 1935ના એક્ટમાં કરવામાં આવી. અવિશ્વાસ પ્રસ્તાવ શબ્દનો ઉપયોગ પણ આ એક્ટમાં કરવામાં આવ્યો. બરાબર. એટલે હાલનું જે ભારતીય બંધારણ છે એનો ઉદ્ભવ તો 1935માં જે આ 321 અનુચ્છેદ છે, હાલ 448 છે, એ પાછળ જોઈશું. પણ એ વખતે જે 321 અનુચ્છેદ હતા અને 10 પરિશિષ્ટ હતા, એનો 2/3 જેટલો ભાગ આપણે હાલ સ્વીકારેલો જ છે. તો આ 1935ના એક્ટ દ્વારા જે બંધારણ બન્યું એ આપણે આપણું નવું બંધારણ જ્યાર સુધી અમલમાં ના આવ્યું ત્યાર સુધી આ બંધારણ અસ્તિત્વમાં હતું. હવે હજુ એક અધિનિયમ આપણે ભણવાનો છે, એ ખૂબ નાનો છે પણ આપણા માટે ખૂબ મહત્વનો છે. તો થાય છે એવું કે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય છે. આ દ્વિતીય વિશ્વયુદ્ધ કદાચ ના થયું હોત તો આપણને આઝાદી 1947માં ના મળી હોત એવું માની શકાય. કારણ કે આ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એના કારણે જ આપણને બંધારણ સભા રચવા એ લોકોએ મંજૂરી આપી અને એના કારણે જ તમે ને હું ને બધા આ બંધારણ ભણીએ છીએ. તો થાય છે એવું કે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ થાય છે. એક બાજુ જાપાન અને જર્મની, બીજી બાજુ બ્રિટન, યુએસ, એ બધા હોય છે. અને આપણે જે બ્રિટન, જેના આપણે બ્રિટિશરોના તાજ નીચે હતા, તો એ લોકો શું કરે છે, એમના યુદ્ધમાં આપણા ભારતીય લોકોને પણ ઇન્વોલ્વ કરી દે છે. એટલે ભારતીય લોકો એમ કહે છે કે અમારે કોઈ લેવા દેવા નથી, તમે અમને કેમ આ યુદ્ધમાં ઝંપલાવો છો, અમે આમાં તમારી કોઈ મદદ કરશું નહીં. અને એના કારણે ભારતમાં આંદોલન ચાલુ થઈ જાય છે, બરાબર, બ્રિટિશરો સામે. બીજી બાજુ ત્યાં ઇંગ્લેન્ડમાં યુદ્ધ ચાલતું હતું, દ્વિતીય વિશ્વયુદ્ધ. એટલે બ્રિટિશરો સામે બે પડકાર આવે. એક બાજુ ભારતમાં આ લોકોના આંદોલન ચાલુ થયા, તો આપણે આ લોકોને કઈ રીતે પહોંચી વળશું. પેલી બાજુ બીજું વિશ્વયુદ્ધ. તે લોકો ભારતવાળાને એમ કહે છે કે તમે હાલ શાંત થઈ જાઓ, આ યુદ્ધ પૂરું થશે એટલે તમારે જે જોઈતું હશે અમે તમને આપી દઈશું. આ રીતે વાત કરે છે. આ જ વાતના અનુસાર એ લોકો 8 ઓગસ્ટ 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ લઈને આવે છે. પૂછાય છે કે ઓગસ્ટ પ્રસ્તાવ ક્યારે આવ્યો? 8 ઓગસ્ટ 1940માં. આ પ્રસ્તાવ દ્વારા એ લોકોએ ભારતમાં એમ કીધું કે અમે વાંધો નહીં, તમે ભારતીય બંધારણ સભા બનાવો, અમને કઈ વાંધો નથી. પણ આપણા લોકો હવે ઉલટું બોલે છે કે નહીં, અમારે જોઈતું નથી, બરાબર છે, તમારથી જે થાય કે અમે આનો સ્વીકાર કરતા નથી. એટલે ઓગસ્ટ પ્રસ્તાવ નિષ્ફળ થઈ જાય છે. પછી એ લોકો ફરીથી પ્રયાસ કરે છે 1942માં. સ્ટીફન ક્રિપ્સ કરીને એક વ્યક્તિ હતો અને એ વખતના
વડાપ્રધાન બ્રિટનના હતા મિસ્ટર ચર્ચિલ. તો એ સ્ટીફન ક્રિપ્સને મોકલે છે કે જા તું ભારતવાળાને સમજાય. તો એ શું લઈને આવે છે કે વાંધો નહીં, તમારે જેવું બંધારણ જોઈએ છે એવું અમે તમને આપીશું, પણ અમારી શરત છે કે જે રજવાડાઓ છે એ સ્વતંત્ર રાજ કરશે અને તમારી માટે અમે બંધારણ બનાવશું. પણ એ પણ આપણા લોકો વિરોધ કરે છે. પણ આમાં વાત એક જ યાદ રાખવાની છે કે ક્રિપ્સ મિશન ક્યારે ભારત આવ્યું હતું? 1942માં. એ જ રીતે 1944માં રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવે છે. એ ગોપાલાચારી સ્વતંત્રતા ઉપર ભાર મૂકે છે કે અમારે સ્વતંત્રતા જોઈએ છે, બરાબર. એટલે રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવે છે 1944માં. આ સાલો પૂછાય છે મિત્રો. ઓગસ્ટ પ્રસ્તાવ 1940, ક્રિપ્સ મિશન 1942, ગોપાલાચારી ફોર્મ્યુલા 1944, બરાબર. પછી આવે છે 1945માં વેવેલ યોજના, લોર્ડ વેવેલ યોજના. એ જૂન 1945ની આજુબાજુ ભારતમાં આવે છે. તો અહીં બે પ્રશ્નો મહત્વના છે કે વેવેલ યોજના ક્યારે આવે છે? એનો જવાબ થશે 1945માં. અને વેવેલ યોજના ક્યાં રજૂ કરવામાં આવી? લોર્ડ વેવેલ દ્વારા વેવેલ યોજના ક્યાં રજૂ કરવામાં આવી? તો એ શિમલા ખાતે. આ બે પ્રશ્નો મહત્વના છે. આમાં એક મસ્ત વાત એ કરવામાં આવી હતી કે વાંધો નહીં, આપણે ભારતીય લોકો છે એનું ભારતીયકરણ કરવું જોઈએ. આપણે દરેક ક્ષેત્રે ભારતીયોને આપી દેવું જોઈએ. આપણે કંઈ જોઈતું નથી, ખાલી જે વાઇસરોયનું પદ છે એ અને એ આપણી પાસે રાખવાનું, બાકી બધું ભારતને આપી દો. પણ એનો પણ વિરોધ થાય છે, ના પાડી દે છે કે ભાઈ આવું કોઈ સેનાપતિને અમારે એવું જોઈતું જ નથી, તમે બધું અમને આપી દો અને અમને અમારી બંધારણ સભાની રચના કરવા દો. હવે આટલું થયા પછી ત્યાં યુદ્ધનો અંત આવે છે 1945માં અને ત્યાં સત્તા પરિવર્તન થઈ જાય છે. સત્તાનું પરિવર્તન થઈ જાય છે એટલે ત્યાં ક્લાઇમેટ ઇટલી ત્યાંના વડાપ્રધાન તરીકે આવે છે. હવે આ જે ક્લાઇમેટ ઇટલી હતા એ આપણા ફેવરમાં હતા. એ પણ ઈચ્છતા હતા કે ભાઈ ભારતને અમુક અંશે સ્વતંત્રતા મળવી જોઈએ અને એ પોતે વિચારે છે કે આમાં કંઈક થવું જોઈએ. અને એટલા માટે જ એ કેબિનેટ મિશન ભારતમાં મોકલે છે. એ કેબિનેટ મિશનમાં 3 સભ્યો મહત્વના છે. આ ત્રણેય સભ્યો પૂછાય છે. કેબિનેટ મિશન માર્ચ 1946માં ભારતમાં આવ્યું હતું. ક્યારે આવ્યું હતું? 1946માં. એના સભ્યો કોણ કોણ હતા? તો એક છે લોર્ડ પેથિંગ લોરેન્સ, બીજા હતા સર સ્ટીફન ક્રિપ્સ, જે ક્રિપ્સ મિશન લઈને આવ્યા હતા એ, અને ત્રીજા છે એવી એલેક્સ જાન્ડર. આ 3 મેન સભ્યો છે જે કેબિનેટ મિશનના 3 સભ્યો હતા અને એમાં પ્રમુખ હતા લોર્ડ પેથિંગ લોરેન્સ. આ લોકો મંત્રીઓ જ હતા, બરાબર. તો આ ત્રણે આવે છે ભારતમાં અને બંધારણ સભાની રચના કરવામાં એ લોકો આપણી મદદ કરે છે. આવતા બુધવારે એનું જે લેક્ચર આવશે એમાં ચર્ચા કરીશું. પણ આ રીતે કેબિનેટ મિશન ભારતમાં આવે છે, એની સાથે 3 સભ્યો આવે છે. હવે આમ તો હવે હું જે બધું કહું છું એ ઇતિહાસનો ભાગ છે, પણ એ ક્યાંક ને ક્યાંક બંધારણ સાથે જોડાયેલો છે કે મયુરભાઈ, એ આ વખતે 3 વ્યક્તિ છે તેમના નામ કોને? લોર્ડ પેથિંગ લોરેન્સ, બીજા છે સર સ્ટીફન ક્રિપ્સ અને ત્રીજા છે એવી એલેક્સ જાન્ડર. આ 3 કેબિનેટ મિશનના મુખ્ય સભ્યો હતા, બરાબર. તો આ જે 3 સભ્યો છે એ આપણને બંધારણ સભા રચવામાં મદદ કરે છે. હવે બીજી વસ્તુ એ કે ભારતને સ્વતંત્રતા આપવાની વાત થાય છે, કારણ કે ક્લાઇમેટ એટલી હતો, એ માનતો હતો કે આ લોકોને સ્વતંત્રતા મળવી જોઈએ. એટલે એ 20 ફેબ્રુઆરી 1947માં જાહેરાત કરે છે કે ભાઈ આ અમે 30 જૂન 1948 સુધીમાં ભારત છોડીને જતા રહેશું, બરાબર. એ 20 ફેબ્રુઆરી આવી જાહેરાત કરે છે 1947માં કે આજથી લગભગ 1.5 વર્ષ જેટલો સમય થાય, અમે ત્યાર સુધીમાં એટલે કે 30 જૂન 1948માં ભારત છોડીને જતા રહીશું. આમ તો આ ભારત સ્વતંત્રતા આંદોલન છે એનો ભાગ છે ઇતિહાસનો, પણ આપણી સાથે જોડાયેલો છે એટલે હું ચર્ચા કરું છું. તો આવી ચર્ચા કર્યા બાદ હવે ભારતમાં
એ લોકો ભારતના લોકો આ બધું કેવું કે બંધારણ નવું હતું એટલે ભારતના લોકોને કઈ એટલો બધો ખ્યાલ હોય નહીં. એટલે ઇટલી શું કરે છે કે માઉન્ટ બેટન કરીને એક સેનાપતિ હોય છે ત્યાંના, એમને કહે છે કે તમે ભારત જાઓ અને ભારતના લોકોને બંધારણ બનાવવામાં અને તમે એમને સ્વતંત્રતા અપાવવામાં બરાબર. એટલે જે માઉન્ટ બેટન સાહેબ છે એ ભારત આવે છે. એવું કહેવાય છે કે એ વખતે એમનું જે પણ હતું ઘોડા કયો કે બધું એ લઈને ભારત આવે છે, બરાબર, કારણ કે એમને ઘણો સમય એ રહેવાનું હતું. એ ભારત આવે છે એટલે પહેલા તો એ ભારત આવે છે એટલે થાય છે એવું કે અહીં સ્વતંત્રતા આપવાની વાત થઈ ભારતની, એટલે મુસ્લિમ લીગ જે હતું, તમે મુસ્લિમ લીગ પણ એક પાર્ટી જ છે, જેમ કોંગ્રેસ એ વખતે હતી એમ. તો મુસ્લિમ લીગ વિરોધ કરે છે કે નહીં ભાઈ, અમને અમારો અલગ પ્રદેશ આપો પાકિસ્તાન. અને આવો જોરદાર વિરોધ થાય છે. અને વિરોધ થાય છે એટલે માઉન્ટ બેટન કે છે વાંધો નહીં, અમે તમને તમારો અલગ પ્રદેશ પાકિસ્તાન આપી દઈશું અને ભારતીયોને ભારત આપી દઈશું. તો એ જ અનુસાર માઉન્ટ બેટન યોજના આવે છે 3 જૂન 1947 ના રોજ. આ તારીખ પૂછાય છે કારણ કે આનું નામ ઘણી જગ્યાએ એવું પૂછાય છે કે 3 જૂન યોજના કઈ સાલમાં આવી હતી, તો 1947માં, અથવા માઉન્ટ બેટન યોજના ક્યારે આવી હતી, તો 3 જૂન 1947માં, બરાબર છે. અને આ યોજના દ્વારા આખો ડ્રાફ્ટ નક્કી કરવામાં આવે છે કે વાંધો નહીં, હવે પાકિસ્તાનને અલગ આપી દઈશું એનું રાજ્ય, અને એ માટે રેડ ક્લિફને પણ બોલાવવામાં આવે છે. અને બધું છે એ ઇતિહાસનો ને ભૂગોળનો પણ અમુક ભાગ છે એમાં, પણ એ આવે છે ને આખું સીમાંકન કરે છે. કારણ કે રેડ ક્લિફ છે ને એ કોઈ ભૂગોળ શાસ્ત્રીય નતા, કશું એ નતા, છતાં એમને એ બોલાવવામાં આવ્યા હતા કે તમે અલગ અલગ કરી આપો, બરાબર. એટલે થાય છે. પણ 3 જૂનના રોજ આ યોજના આવે છે. હવે એક છેલ્લો એક્ટ જે છે એ ખાસ આપણે ભણવાનો છે, એ છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. નામમાં જ એની સ્વતંત્રતા છુપાયેલી છે. તો માઉન્ટ બેટન આ યોજનાને લઈને એક આખો ખરડો બનાવે છે. ખરડો એટલે આખો ડ્રાફ્ટ, આખો આમ કહેવાય ને એક ફાઇલ ટાઈપ, તમે સમજી શકો. અને એમાં બધું લખે છે કે આ રીતે આપણે ભારતીયોને સ્વતંત્રતા આપશું, આ રીતે એમનું સંચાલન થશે, આ રીતે પાકિસ્તાન અલગ દેશ બનશે. અને એ ત્યાંની સંસદમાં, કારણ કે ભારતમાં એ વખતે સંસદ નથી, એટલે અને આપણા ઉપર શાસન પણ બ્રિટિશરોનું હતું, એટલે કોઈ બી કાયદો બને તો એ ક્યાં બને, બ્રિટિશમાં. તો એ આ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 18 જુલાઈ 1947 ના રોજ બ્રિટિશની સંસદમાંથી પસાર કરાઈ દે છે. એટલે આ પ્રશ્ન પૂછાય કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ક્યારે પસાર થયો, તો 18 જુલાઈ 1947 ના રોજ. સ્વતંત્રતાના આગળના મહિને તમારે યાદ રાખવાનું જુલાઈ ને પછી ઓગસ્ટ, એ રીતે તમે યાદ રાખજો. હવે આ પસાર થઈ જાય છે ને એના આધારે જ 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાન દેશની રચના થાય છે. અને મધ્યરાત્રિએ 15 તારીખે ભારત દેશની પણ મતલબ સ્વતંત્રતા મળે છે. રચના તો ના કહી શકાય, પાકિસ્તાન અલગ બને છે પણ ભારતને સ્વતંત્રતા મળે છે 15 ઓગસ્ટ 1947 ના રોજ. અને એના દ્વારા આપણો દેશ આ સ્વતંત્રતા અધિનિયમ દ્વારા આઝાદ થાય છે. હવે જે વાઇસરોય હતા માઉન્ટ બેટન, એ કારણ કે હવે સ્વતંત્રતા તો આપી દીધી, પણ એ સ્વતંત્રતા આપીને કઈ તરત ના આપી દેવાય. એ જાણતો હતો કે હું ભારતના લોકોને પાકિસ્તાનને સત્તા સોંપી દઈશ તો આ લોકોને કઈ ખબર પડશે નહીં અને કંઈક ને કંઈક થશે. એટલે એ એવું કહેવાય કે શીખવાડવા માટે કે જે ગણો એ 21 જૂન 1948 સુધી એ વાઇસરોયના પદ ઉપર રહે છે. એટલે તમને એવું પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ વાઇસરોય અથવા તો ગવર્નર જનરલ પણ કહેવાય, બંને શબ્દોનો ઉપયોગ થાય. પણ જ્યારે આગળ એમ પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ અથવા બ્રિટિશ વાઇસરોય કોણ હતા, તો એ હતા લોર્ડ માઉન્ટ બેટન, જેઓ 21 જૂન 1948 સુધી આ પદ ઉપર રહ્યા. હવે શું થાય છે કે એ પોતે આ તારીખે પદ છોડી દે છે, કારણ કે એમને એવી કમિટમેન્ટ કરી હતી ક્લાઇમેટ ઇટલીએ કે ભાઈ 30 જૂન 1948 સુધીમાં અમે ભારત છોડી દઈશું સંપૂર્ણપણે,
એટલે આ 21 જૂને આ બેટન છે એ પણ બ્રિટનમાં જતા રહે છે. પણ એમનું જે પદ હતું એ તો એમાં એવી જોગવાઈ હતી, સ્વતંત્ર અધિનિયમમાં એવી જોગવાઈ હતી કે જ્યાર સુધી ભારતનું બંધારણ અમલમાં ના આવે ત્યાર સુધી આ વાઇસરોયનું કે ગવર્નર જનરલનું પદ રહેશે, એવું એ એક્ટમાં જ લખીને આપ્યું હતું. એટલે હવે આ તો જતા રહ્યા, પણ હવે ભારતના જ એક વ્યક્તિ રાજગોપાલાચારી કે જેમને પ્રથમ વાઇસરોયનું કે ગવર્નર જનરલનું પદ આપવામાં આવે છે. એટલે અહીં બને કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ અથવા તો વાઇસરોય કોણ હતા? ત્યારે તમારો જવાબ આવશે રાજગોપાલાચારી. પણ એમ પૂછે કે બ્રિટિશ ગવર્નર કોણ હતા સ્વતંત્ર ભારતના? ત્યારે તમારો જવાબ આવશે લોર્ડ માઉન્ટ બેટન. શબ્દની જ ફેરફાર છે, આખો પ્રશ્ન બદલાઈ જાય, એટલે એ ધ્યાન રાખવાનું છે. તો આટલા સુધી આપણે ભણવાનું હતું. હવે હું ફરીથી 1858 થી 1947 જે એક્ટ છે એ કહી દઉં છું, બરાબર? અને એની અમુક વાતો પણ હું તમારી સમક્ષ રાખું છું, એટલે તમને એક ક્વિક રિવિઝન કહેવાય એ થઈ જાય. તો 1858 જે કાયદો આવે છે ભારત સરકાર અધિનિયમ, ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ, જેના દ્વારા વાઇસરોયનું પદ લાવવામાં આવે છે. પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ, બરાબર? ત્યારબાદ સ્ટેટ ઓફ સેક્રેટરી ની સ્થાપના કરવામાં આવે છે, જેના પ્રથમ હતા લોર્ડ સ્ટીફન, એના હતા સ્ટેન્ડ લીવ, પ્રથમ રાજ્ય સચિવ હતા સ્ટેન્ડ લીવ. પછી એની સલાહકારી સંસ્થામાં 15 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આટલી વસ્તુ મેન છે. મિત્રો, આ ક્વિક રિવિઝન છે એટલે અમુક વસ્તુ કદાચ રહી જાય, પણ એવું કહેવાય કે આમાં કોઈ આઈએમપી જેવું હોતું નથી, પણ અમુક પ્રશ્નો પર ભાર એટલા માટે મૂકવામાં આવે કે એ ક્યારેક ને ક્યારેક કોઈક સ્વરૂપે પૂછાયેલા હોય, અથવા એવું લાગે કે આ વસ્તુ પૂછાય એવી છે. 1861 આવે છે, એ વખતે બને છે ભારત પરિષદ અધિનિયમ, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ભારત પરિષદ અધિનિયમ 1961. આમાં આપણા 3 ભારતીયોને બિનસત્તાવાર સભ્યપદ આપવામાં આવે છે. એ 3 સભ્યો હતા પટિયાલાના રાજા, બંગાળના રાજા અને સર દિનકર રાવ, બરાબર? આટલા 3 લોકોને કાયદાકીય અથવા તો ધારાકીય પરિષદમાં બિનસત્તાવાર સભ્યપદ આપવામાં આવે છે, બરાબર? આ મેન વસ્તુ આમાં છે. ત્યારબાદ સત્તાનું વિકેન્દ્રીકરણ થયું, મદ્રાસ અને મુંબઈને કાયદા બનાવવાની છૂટ આપવામાં આવી. એ જ રીતે 1892 આપણને જે આપણા સભ્યો હતા એમાં વધારો થયો, બરાબર? અને ચૂંટણીનું કાર્ય 1892 થી ઉમેરાયું. 1909 જેને આપણે મોલ્લે મિન્ટો સુધારો તરીકે ઓળખીએ છીએ, જેમાં સાંપ્રદાયિક ચૂંટણી અથવા કોમી પ્રથાનું નિરૂપણ થયું, કોમી પ્રથાનો ઉદ્ભવ કહેવાય એ થયો, જેમાં મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. સાથે જ જે વાઇસરોયની કારોબારી હતી એમાં પ્રથમ ભારતીયની નિમણૂક થઈ સત્તાવાર સભ્ય તરીકે, અને એ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. એ જ રીતે 1919 શીખ, ખ્રિસ્તી, યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન એટલે શું કે જે કોઈ બાળક હોય એના માતા અથવા પિતા કોઈ પણ એક વિદેશના હોય, બરાબર? એને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. તો એ વ્યક્તિઓ માટે પણ ચૂંટણી માટે અલગ પ્રતિનિધિત્વ દાખલ કરવામાં આવ્યું. ત્યારબાદ CPSC, સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન, જે હાલનું UPSC છે, એની રચના 1919 એક્ટ દ્વારા કરવામાં આવી. સાથે જ પ્રાંતોમાં 2 વિષયો હસ્તાંતરિત અને અનામત વિષયો આવ્યા. સાથે જ જે વિષયો પણ જે કેન્દ્ર માટે કહેવાય ને રાજ્ય માટે એ વખતે જ આવ્યા હતા. એટલે વિષયોની વાત હોય ત્યારે 1919 ને તમારે યાદ કરવાનો. ત્યારબાદ 1927-28 સાયમન કમિશન, સન જોન સાયમન, 7 સભ્યો હતા, અને એ 3 ફેબ્રુઆરી 1928 ભારતમાં રજૂ થયું. ત્યારબાદ 1935 પ્રથમ પ્રાંતીય ધારો કહેવાય, જેના દ્વારા
કેન્દ્રીય સંઘીય બેંકની રચના થઈ, બરાબર. સાથે જ 321 અનુચ્છેદ, 10 પરિશિષ્ટ, 59 રાજ્યના વિષયો, 54 કેન્દ્રના વિષયો અને 36 સમવર્તી યાદીના વિષયો એડ થયા. આમાં એક વસ્તુ કહેવાની એ રહી ગઈ કે એમાં એક વખત એક એવી વસ્તુ ઉમેરવામાં આવી કે રાજ્ય, કેન્દ્ર અથવા તો સમવર્તી યાદી આ ત્રણેયમાં સમાવેશ ના થતો હોય અને એવી વિષય ઉપર કોઈ કાયદો બનાવવો હોય તો એ કાયદો વાઇસરોય બનાવી શકે, એવું પણ આ 1935 જ દ્વારા કહેવામાં આવેલું, બરાબર. આ વસ્તુ રહી ગઈ હતી. બીજું કે એક પ્રાંતોની સ્વતંત્રતા જે કહેવાય, આપણા એ વખતે સ્વતંત્રતા પહેલા 11 પ્રાંત હતા, એટલે કે 11 રાજ્યો કહી શકાય, પણ એ પ્રાંતો તરીકે ઓળખાતા. એ 11 પ્રાંતોમાં સ્વતંત્રતા આપવામાં આવી હતી, એ પણ આ 1935 દ્વારા. સંઘીય બેંકની રચના થઈ, જે આજની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જેની પણ 1937માં રચના થઈ. ત્યારબાદ ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો 8 ઓગસ્ટ 1940માં. ક્રિપ્સ મિશન આવ્યું 1942માં. ગોપાલાચારી ફોર્મ્યુલા આવ્યો 1944માં. વેવેલી યોજના આવી, જે શિમલામાં રજૂ થઈ 1945માં. કેબિનેટ મિશન આવ્યું 1946માં, જેના 3 સભ્યો હતા. પટિયાલાના રાજા, કેબિનેટ મિશનમાં હતા લોર્ડ પેથિંગ લોરેન્સ, બીજા હતા સર સ્ટીફન ક્રિપ્સ અને ત્રીજા છે એવી એલેક્સ જાન્ડર. આ 3 સભ્યો આવ્યા હતા, જેમાં પ્રમુખ હતા લોર્ડ પેથિંગ લોરેન્સ, જેના દ્વારા બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ માઉન્ટ બેટન ભારતમાં આવે છે. 3 જૂન 1947માં બેટન યોજના આવે છે. એના જ આધારે 18 જુલાઈ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આવે છે, જેના દ્વારા ભારત અને પાકિસ્તાનને સ્વતંત્રતા આપવામાં આવે છે. ત્યારબાદ ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ અથવા તો વાઇસરોય એ માઉન્ટ બેટન બને છે 21 જૂન 1948 સુધી. અને ત્યારબાદ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ અથવા તો વાઇસરોય બને છે શ્રી રાજગોપાલાચારી. તો આટલા સુધી આપણું હતું. હવે જ્યારે પણ આવતો બુધવાર છે કે જ્યારે પણ આપણે આવશું ત્યારે આપણે બંધારણ સભા તરફ જઈશું. આજે એની પૃષ્ઠભૂમિ હતી કે ક્યાંક ને ક્યાંક બંધારણનો ઉદ્ભવ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી થઈ ગયો હતો, એની વાત આપણે આ 2 લેક્ચરમાં કરી છે. હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો.